નમસ્કાર. દિવસની શરૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું જરાક અમારી સાથે જોડાયા છે આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાજી. પંડ્યાજી, આપનું સ્વાગત. પંચાંગ શું છે? મંગલમ ભગવાન વિષ્ણોર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સૌ દર્શક મિત્રો, જય ગણેશ. મહા મહિનાના શુક્લ પક્ષની સપ્તમી, જેને ભાનુ સપ્તમી કહેવાય છે, સૂર્ય સાતમ પણ કહેવામાં આવે છે. ભરણી નામનું નક્ષત્ર છે અને શુક્લ નામનો યોગ છે. વણિજ નામનું કરણ છે. મેષ રાશિનો ચંદ્રમા છે, જેના અક્ષર અ, લ અથવા ઈ છે. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ મેષ રહેશે. જય ગણેશ. બિલકુલ. દિન વિશેષમાં આજે શું લઈને આવે છે? સામાન્ય રીતે જન્મકુંડળીનો જો આધાર લઈ અને આપણે પ્રિડિક્શન જો કરીએ તો ઘણી વખત આપણને ગોચરના ગ્રહોના આધારે કઈ રીતે આગળના પ્લાન બનાવવા, કઈ રીતે આપણે આગળ વધવું. ધંધાકીય ક્ષેત્રમાં વિચાર કરીએ તો ઘણી વખત આપણી પાસે સારી મૂડી રોકાણ કરવા માટેની ઉત્તમ તકો હોય છે, સારા માણસો પણ આપણી પાસે હોય છે, પણ યોગ્ય સમયના અભાવે આપણે એ કામ કરી શકતા નથી. ઘણી વખત એવું બને કે આપણી પાસે કશું જ નથી, છતાં પ્લાન બહુ મોટા છે, બધો વિવેકપૂર્વક કામ કરી રહ્યા છીએ, પણ છતાં પૈસા હાથમાં નથી આવતા, બેંકમાંથી લોન આવવાની બાકી છે, ધંધાની અંદર રોકાણ કરવું ખૂબ છે, પણ એની માટે જે મળવું જોઈએ એ ધન ઉપાર્જન થતું નથી. ઘણી વખત એવું બને છે કે બધી જ વસ્તુઓ તૈયાર હોવા છતાં ક્યાંક ને ક્યાંક એવી અડચણો આવીને ઊભી રહે છે જેના કારણે કાં તો મશીનરી ન આવી હોય, કાં તો માણસોનો વ્યવહાર જો છે એ ન થયો હોય, કાં તો જે વ્યક્તિઓ સાથે જે કામકાજ કરવાનું એવા વ્યક્તિઓનો સંસર્ગ ન થયો હોય. તો આ બધાનું પરિણામ જે છે, આપણે કહીએ ને કે ભાઈ ગોચરમ, ગોચર એટલે જન્મ કુંડળીની અંદર જે તમારા કુંડળીમાં ગ્રહો છે એ ગ્રહો એ જન્મ સમયના આવે છે. હવે માનો કે 40 વર્ષ થયા, 50 વર્ષ થયા, 60 વર્ષ થયા તમારે. હવે એ સમય દરમિયાન તમે જ્યારે જન્મકુંડળી જોડાવો ત્યારે આપણે સામાન્ય શું વિચાર કરીએ છીએ, ભાઈ જન્મકુંડળીમાં જુઓ ને આવું કેમ થાય છે. ત્યારે જન્મકુંડળીમાં 40-50 વર્ષ સુધી જે કંઈ કર્મો કર્યા હોય એનું તો કંઈ ફળ આવતું જ નથી. એ ફળ તો પૂર્વજન્મકૃત કર્મ અનુસાર આ જન્મની અંદર જે કંઈ ભોગવવાનું છે એનો એક આ વહીવંચો છે. તો આ જે આપણું વર્તારો જે છે એ વર્તારો હવે આ નજીકના 40 વર્ષ સુધી, 50 વર્ષ સુધી શું મેં કોઈ કામ જ એવા નહીં કર્યા હોય કે જેના કારણે મને સારું અથવા ખરાબ ફળ પ્રાપ્ત થાય, જેમાં મને પુણ્ય અથવા પાપ, જેમાં જ આપણે જે વાત કરીએ છીએ એમાં કંઈક સારા ફાયદાઓ થાય. તો આ વસ્તુ જન્મકુંડળીની અંદર જોવા માટે ગોચર જોવાતું હોય છે. માનો કે અત્યારનો આપણે વર્તમાન કાળનો વિચાર કરીએ તો અત્યારે શનિ અને રાહુ, શનિ દર 30 વર્ષે એક રાશિમાં ફરતી સ્થાન ગ્રહણ કરે, એટલે જે હાલ તમારા અત્યારે હોય 30 વર્ષ પછી પાછા એવા ને એવા હાલ થાય. જો અત્યારે સુખમય તમારું જીવન હોય તો 30 વર્ષ પછી તમારું જીવન સુખમય થાય. અત્યારે દુઃખમય તમારું જીવન હોય તો 30 વર્ષ પછી તમારું શનિના કારણે જો આપણે વિચાર કરીએ તો એ જીવન દુઃખમય બને. આ શનિનો એક પ્રભાવ છે. દરેક ગ્રહોની પોતાની અલગ અલગ ચાલ છે. માનો કે સૂર્ય 1 મહિનો પોતાની રાશિમાં ચાલે છે, ચંદ્ર 2.5 દિવસ ચાલે છે, રાહુ 13. આ અલગ અલગ પ્રકારના ગ્રહોના ગોચરના પરિભ્રમણના આધારે આ જન્મમાં કરેલા કર્મોનું આપણને કેવું ફળ પ્રાપ્ત થશે એ આપણે જન્મકુંડળીના આધારે જોઈ શકીએ છીએ. ધંધાની અંદર સારી તકો માટે માનો કે અત્યારે વિચાર કરીએ તો શનિ રાહુ સાથે જોડાયેલો છે અને અત્યારે મંગળ પણ તુલા રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. તો તુલા રાશિવાળા જાતકોને આ 3 ગ્રહો પીડિત કરે. શનિ એટલે આમ તો કર્મનો દેવ ગણવામાં આવે છે, શનિ એટલે ન્યાયનો દેવ ગણવામાં આવે છે. ન્યાયસંગત વાત હોય તો જ આગળ વધી શકે. 2 નંબરમાં અથવા તો કોઈ પણ ખોટા કામની અંદર આવા વ્યક્તિઓ આગળ વધી શકે નહીં. રાહુ સાથે હોવાના કારણે મજૂર વર્ગ અથવા તો નબળા વર્ગથી પીડિત બને. અને ઉગ્ર કારક મંગળ, એ મંગળ રાહુ સાથે જોડાય છે, જેને અંગારીઓ કહેવાય છે. કામ ખૂબ ઝડપથી કરવા છે પણ છતાં કામ થતા નથી. આ જ રીતે ગોચરના આધારે વ્યક્તિ પોતાના જીવનના વિકાસમાં જો ગ્રહોનું મૂલ્ય સમજે તો ચોક્કસ એને સારી સફળતા મળે છે. ગ્રહોના આધારે, ગોચરના આધારે જો વ્યક્તિ આગળ વધી અને ધંધાકીય ક્ષેત્રમાં, નોકરીના ક્ષેત્રની અંદર, વિદ્યાર્થી અભ્યાસની અંદર, ગૃહિણી પોતાના ઘર સંસારની અંદર દરેક બાબતોમાં જો ગ્રહોના ગોચરને ધ્યાનમાં લઈ અને આગળ વધવામાં આવે તો દરેકના જીવનમાં એક સારી વ્યવસ્થા, સુંદર જે આયોજન કરવાનું છે એની કળા અને જે ભગવાને આપેલી છે બુદ્ધિ, આ બધાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને આગળ વધી શકાય. આટલા માટે જ આપણા જ્યોતિષને વેદની આંખો કહેવામાં આવે છે કે વેદની આંખો દ્વારા સંસારને જુઓ, સમાજને જુઓ, તમારી વ્યવસ્થાને જુઓ, તમારા વ્યવહારને જુઓ, કુટુંબની ભાવનાઓને જુઓ અને છેવટે આ સંસારની જે વૈતરણી છે એને ધીમી ગતિએ પણ મક્કમ રીતે તમે તમારા આધારે જો તરવું હોય તો જ્યોતિષનો આધાર અવશ્ય લેવો પડતો હોય છે. જય ગણેશ. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપની જન્મ તારીખ બોલો. હેલો. હું ભરૂચથી બોલું છું. જી, જન્મ તારીખ બોલો બેન. મારી બેબીની જન્મ તારીખ છે 19/11/93. ઓકે. સમય બોલો. સમય સાંજના 4:30. હવે મહેન્દ્રભાઈ ને કહેવા પ્રમાણે ગુરુના જાપ કરાયા, ચંદ્રના જાપ કરાયા અને એમને 7 મંગળવાર કરવાના કહ્યા હતા, પણ હજુ ચાલુ છે. 7 પૂરા થયા તો છૂટું ક્યારે થશે? 1.5 વર્ષથી કેસ ચાલે છે અને નામ છે જલ્પા. જી, હવે સામાન્ય રીતે જન્મકુંડળીની આપણે વાત કરી કે જે મંત્ર જાપ કહો, હંમેશા દરેક વસ્તુઓમાં ગ્રહો જ્યારે ગોચરની અંદર જ્યારે અશુભત્વ પ્રાપ્ત કરતા હોય અથવા જન્મકુંડળીમાં જ્યારે ગ્રહો ખરાબ હોય ત્યારે આપણે એના વ્રત દ્વારા, એના જપ દ્વારા, એના
તપ દ્વારા આપણે આગળ વધી શકતા હોય. તમે વાત કરી તમે આ ગ્રહોના જાપ આ રીતે કરાયા છે, બરોબર છે, કરવા જોઈએ. તુલા રાશિની અંદર અત્યારે શુક્ર, બુધ અને સૂર્ય જે બેનની જન્મકુંડળીમાં 7મા સ્થાનમાં છે, એ જ 7મા સ્થાનમાં મેં હમણાં વાત કરી શનિ, મંગળ અને રાહુનું પરિભ્રમણ હોવાના કારણે ઈશ્વર જે કંઈ કાર્ય કરી છે એનું ચોક્કસ પરિણામ આપણને આપે છે, પણ સમય આપે છે. તો એ સમય હવે આપણો આવી રહ્યો છે. કદાચ નજીકના ભવિષ્યની અંદર તમને સારા ફળની પ્રાપ્તિ થશે. સમય 2 મહિના પછી જ્યારે મંગળ પોતાનું સ્થાન બદલે, અને મંગળ ઉપર મંગળ એટલે કે 8મા સ્થાનમાં જ્યારે આવે, જેમાં જન્મકુંડળીમાં સૂર્ય, રાહુ પણ સાથે જોડાયેલા છે, તો આ સ્થાન ઉપર જ્યારે મંગળનું પરિભ્રમણ થશે પછી આપણને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ. મેષ, વૃષભ અને મિથુન જાતકોનું રાશિફળ કેવું રહેશે? મેષ રાશિ એટલે અ, લ અને ઈ જેના અક્ષર છે એ મેષ રાશિ સ્વામી એનો મંગળ છે. સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમારું શરીર સ્વસ્થ હશે તો બધી જ વસ્તુઓ તમને સારી દેખાશે. તબિયતની બાબતમાં સાચવવાનું રહેશે. બીજું એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે આજના દિવસ માટે, બને ત્યાં સુધી આજે કોઈ પણ નિર્ણય કરવાની ઈચ્છા થાય, કોઈ પણ કામ કરવાનું હોય, એમાં તમારી પોતાની એક વડપણ હોય, તમારું પોતાનું એક આગવું અલગ વ્યક્તિત્વ હોય, તો ઉતાવળિયા નિર્ણયો તમને તમારા માટે પણ નુકસાન કરાવશે, જેને તમે સલાહ આપી રહ્યા છો એ વ્યક્તિને પણ નુકસાન કરાવશે. તો આવા બાબતોમાં સાચવીને તમે કામકાજ કરી લેજો. પારિવારિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ચાહે તમારી હોય ચાહે તમારા પરિવારની હોય, એ સમસ્યાઓમાં તમે આજે જો ભાગીદાર બનશો તો ચોક્કસ એ તમારા સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન તમને પ્રાપ્ત થશે. કદાચ તમારા નજીકના વિઘ્ન સંતોષીઓ તમારી આ ભાવનાને સમજે નહીં, તમારી આ વડપણની વૃત્તિને કદાચ એ લોકો ઇગ્નોર કરે, અથવા તો એ પોતાની કોઈ પણ એવી પ્રકૃતિ કે જેના કારણે તમને આગળ જતા અટકાવી શકે, આવા વિઘ્ન સંતોષીઓ દ્વારા આજના દિવસ માટે બચીને કામકાજ કરવું પડશે. કારણ કે આવા વિઘ્ન સંતોષીઓ ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવતા હોય છે. એક કાંટો નાનકડો હોય પણ પગમાં ખૂંચી જાય, આખું શરીર જેમ પીડિત બને છે એનાથી, એ જ રીતે આ નાનો વિઘ્ન સંતોષી આજના દિવસ માટે તમને નુકસાન ન કરાવે એની તમારે કાળજી રાખવી પડશે. બીજી રાશિ આપણે વૃષભની વાત કરીએ તો બ, વ અને ઉ અગર તમારા અક્ષર છે રાશિના તો વૃષભ રાશિ છે તમારી. સ્વામી એનો શુક્ર છે. શુક્ર એ રાશિમંડળની બીજી રાશિ હોવાના કારણે આવક અને જાવકનું પ્રમાણ જો વિચાર કરવામાં આવે તો કેટલી આવક કેટલી જાવક, તો આજે આવક અને જાવક ન આવક વધે ન જાવક વધે, પ્રમાણ સમાંતર રહે તેવી શક્યતાઓ દેખાય છે. કોઈ પણ કામ તમે કરતા હો એ કામમાં તમે અટવાયેલા રહો, જેના કારણે નવું કામ તમે હાથમાં ન લઈ શકો, જૂના કામની અંદર જ પરોવાયેલા, ન સુખ મળે ન દુઃખ મળે, પણ તમારો દિવસ આમને આમ કામના બંધનમાં પસાર થઈ જાય. આવક પ્રાપ્તિના નવા સ્ત્રોતના યોગ પણ આજના દેખાઈ રહ્યા છે. કામકાજમાં ફાયદો થાય, મન આનંદથી આજના દિવસ માટે પસાર કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. નજીકમાં કોઈ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર હોય, ભગવાન કૃષ્ણનું મંદિર હોય, ત્યાં જઈને દર્શન કરજો. બને તો ખાંડ અથવા સાકરનો પ્રસાદ ભગવાનને ધરાવી અને દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ આજનો મંગલમય રહેશે. મિથુન રાશિ ક, છ અને ઘ અગર તમારી રાશિના અક્ષર છે તો રાશિ તમારી મિથુન છે. સ્વામી એનો બુધ છે. રાશિ મંડળની મિત્રો ત્રીજી રાશિ છે. આકસ્મિક ધન લાભ કોને કહેવાય એના યોગો આજે તમને કદાચ પ્રાપ્ત થાય. ઘણી વખત આપણી અપેક્ષાઓ આપણી ઈચ્છાઓ બહુ મોટી હોય છે, મળતું હોય છે, નાનું તો આપણને ઘણી વખત દેખાતું નથી હોતું, પણ એ મળે તો છે જ. આ ભાગ્યનું નિર્માણ છે. કોઈ પણ જાતના લાંબા રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરી લેજો, કારણ કે લાંબા રોકાણ માટે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ નથી. જીવનસાથી ખાસ કરી અને જીવનસાથી અને સંતાનો બંને એટલે પરિવારને સાથે મળી અને જો કામ કરશો તો આ બંનેનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય. એના દ્વારા આનંદની અનુભૂતિ થશે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તો ચિંતા કરવાનું કારણ નથી. આજનું કરેલું કદાચ આવતીકાલે પણ ફળે. જય ગણેશ. એક પત્ર આવ્યો છે અમદાવાદથી પંકજભાઈનો. પંકજભાઈ કુષ્ટી એમનું નામ છે. જન્મ તારીખ 23/8/1990 છે. જન્મસ્થળ અમદાવાદ. સમય સાંજે 8:30 વાગે. એમનો પ્રશ્ન છે કે લગ્નના યોગ અને આગળનું ભવિષ્ય એમનું કેવું રહેશે? સામાન્ય રીતે લગ્ન યોગનો જે વિચાર કરવામાં આવે હજી તો 1990માં એમનો જન્મ છે. સમય હજી લગ્નનો પાક્યો નથી, પણ છતાંય 24 કે 25મા વર્ષે લગ્નના યોગ કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. 7મા સ્થાનનો અધિપતિ બુધ એ 6ઠા સ્થાનમાં છે. ઉત્તમ દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે મિત્ર બુધનું રત્ન ધારણ કરવું આપને ખાસ જરૂરી છે, અથવા તો બુધનું પેન્ડલ ગળામાં ધારણ કરશો તો પણ ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. જે બુધદેવનો મંત્ર છે પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ વ્યાસરચિત બુધના સ્તોત્રનો નિયમિત જો પાઠ કરવામાં આવે, અથવા બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ, આ બુધનો સ્તોત્રનો પાઠ નિયમિત અથવા દર બુધવારે કરવામાં આવે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગુરુ, કેતુ અને શુક્ર આ ત્રણે ગ્રહો સાથે જોડાયેલા છે. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો બને છે. તો ઘણી વખત એવું છે કે પત્નીની પસંદગી માટે આપણી ઓફર મોટી હોય, આપણી મહત્વાકાંક્ષા બહુ ઊંચી હોય, પણ એવું પાત્ર જ્યારે સામે ન મળે ત્યારે લગ્ન જીવનમાં ઘણા બધા સમય આપણે નીકળી જતો હોય છે. પણ ઘણી વખત ભગવાન જ્યારે સામેથી આપતા હોય, પાત્ર યોગ્ય હોય તો ચોક્કસ પસંદગી ઢોળી દેવી જોઈએ, કારણ કે અમુક વસ્તુ ક્યારેક જ પ્રાપ્ત થતી હોય છે. તો એનો લાભ લેવો તમારા માટે ખાસ જરૂરી છે. અને આ લાભમાં ક્યાંક તમને અડચણ દેખાતી હોય, તમારું પોતાનું મન કામ ન કરતું હોય, તો એવા સમયે ચાંડાલ યોગના દોષનું નિવારણ પણ તમારા માટે કરવું ખાસ જરૂરી બની જશે. જય ગણેશ.
અને જાતકોનું રાશિફળ જોઈશું અને કેટલાક પત્રો પણ જોઈશું. એક વિરામ બાદ આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल. वरिया एल्यूफॉइल. વિરામ બાદ સ્વાગત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આચાર્ય શ્રી અમારી સાથે છે. એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. જે આપની જન્મ તારીખ બોલો. હાલો, મારા બાબા વિશે પૂછ્યું હતું. ઓકે, જન્મ તારીખ બોલો. 11/1/2001. સમય બોલો. બપોરના 2 વાગે અને 15 મિનિટે જન્મ. અને જન્મ સ્થળ બોલો. મોરબી. ઓકે, શું પ્રશ્ન છે એમનો? એ ભણવામાં બહુ નથી, આમ ભણતો જ નહીં, આમ મન લાગતું જ નથી. શું બાબાનું નામ શું છે બેન? હાર્દિક. હાર્દિકની કર્ક રાશિ છે. આશ્લેષા નક્ષત્રમાં એનો જન્મ થયો છે. જ્યોતિષ શાસ્ત્રમાં કાયમ એક વસ્તુ કહેવામાં આવે છે કે જ્યોતિષ શાસ્ત્રના આધારે જો જોવામાં આવે તો કર્ક રાશિ એટલે કે આશ્લેષા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ એટલે કે મૂળ નક્ષત્ર અને જ્યેષ્ઠા નક્ષત્ર, આ 3 નક્ષત્ર જ્યારે જન્મકુંડળીમાં હોય ત્યારે કોઈને કોઈ પ્રસંગોમાં ક્યાંક ને ક્યાંક એને જે ફળ મળવા જોઈએ એ ફળમાં એને કાપ આવે છે, અથવા તો એ ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. સામે હોવા છતાંય આ વ્યક્તિ આ વસ્તુને ભોગવી શકતા નથી. તો આશ્લેષા નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર અને મૂળ નક્ષત્રના આ 3 યોગની અંદર જ્યારે જન્મ થાય ત્યારે પ્રથમ ગૌમુખ પ્રસવ શાંતિ એવું એક ધાર્મિક વિધાન કરવામાં આવે છે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, જેમાં ગાયના મુખમાંથી હાલ જ જન્મ્યો છે એવી એક ભાવના કરી અને પછી એની વિધિ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને 9 પ્રકારની જે વનસ્પતિ છે, ખાખરો, ખીજડો, આકડો, અઘેરડી, ઉંબળો, ધરો, ડાબડો, આ વગેરે વગેરે જે 9 પ્રકારની વનસ્પતિ છે એ 27 કુવાના અથવા 27 બોરના પાણી દ્વારા એને ઉકાળી અને એના ઉપર અભિષેક કરવાનો એક સામાન્ય વિધિ બતાવવામાં આવેલો છે. તો એક તો આ વિધિ આપણા માટે કરવો ખાસ જરૂરી રહેશે, કારણ કે આમ તો સામાન્ય 18 વર્ષની પહેલા, આમ તો 8 મહિના પછી તરત આ વિધિ થઈ જવો જોઈએ, પણ ન કરી શકાય તો 18 વર્ષ પહેલા ગમે ત્યારે પણ આ વિધિ કરી શકાય. બીજું, એના વિદ્યાસ્થાનનો અધિપતિ એ બુધ છે. જન્મકુંડલીમાં બુધ એનો ભાગ્યસ્થાનમાં પડેલો છે, તો ત્રિકોણનો અધિપતિ ત્રિકોણમાં પડેલો છે. એટલે કદાચ બાલ્યકાળની અંદર અભ્યાસની અંદર તમને એવું લાગતું હશે કે આ બાળક મારું ભણવામાં હોશિયાર નથી, પણ એના કર્મ પ્રમાણે, એની કુંડળીના ગ્રહો પ્રમાણે ભણવામાં ખૂબ જ આગળ વધશે. પણ એને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની, કારણ કે ગુરુ જે વિદ્યાનો કારક છે એ શનિ સાથે યુતિમાં છે, એટલે મંદ ગતિએ અભ્યાસ કરાવડાવે. એ ઉપરાંત મિથુન રાશિનો રાહુ એનો બીજા સ્થાનમાં છે, તો પરિવારની વધારે પડતી ઊંઘ પણ એને અભ્યાસમાં ક્યાંક રૂકાવટો ઊભી કરાવડાવે. તો જેટલા સુખ એને ઓછા મળે, વિદ્યા પ્રાપ્તિમાં એના જેટલા પ્રયત્નો વધારે થાય, આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ પ્રમાણે તમે જો આગળ વધશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આશ્લેષા નક્ષત્રના દોષનું નિવારણ પણ તમારા માટે કરાવવું ખાસ જરૂરી બની જશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા જાતકોનું રાશિફળ કેવું રહેશે? કર્ક એટલે જેનો અધિપતિ ચંદ્રમા છે, રાશિ મંડળની આ 4થી રાશિ છે, ડ અને હ જેના અક્ષર છે, આવા જાતકો માટે પિતા અને પિતરાઈયાના જો આશીર્વાદ પ્રાપ્ત થાય તો આજના દિવસ માટે કોઈ પણ કાર્ય હશે એને આપ સુગમ બનાવી શકશો. કારણ કે આશીર્વાદ વગર કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક ખોટ રહે છે. આશીર્વાદનું બળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કામ આપણા સરળ બનતા હોય છે. નજીકના કોઈ સંબંધીઓના સહયોગ દ્વારા પણ અધૂરા રહેલા કાર્યો આજે પૂરા કરી શકાય તેવા યોગ બની રહ્યા છે. મતલબ એવો થાય કે કોઈ પણ કાર્ય એકલા કરવા જશો તો નુકસાન થાય, કાં તો આશીર્વાદ લઈ લો કાં તો કોઈનો સહયોગ લઈ લો તો ચોક્કસ સારું પરિણામ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ આ રીતે કામ કરશો તો સારી આવકના પ્રાપ્તિના યોગો પણ દેખાઈ રહ્યા છે. વાહન લેવાનું હોય અથવા વાહન ખરીદવાનું હોય, કોઈનું વાહન કોઈ ભાડેથી લેવાનું હોય કે કોઈ પણ રીતે વાહનનો ઉપયોગ કરવાનો હોય તો આજના દિવસ માટે આ સુગમતા તમને લાંબા ગાળાનો ખૂબ સારું સુખ પ્રાપ્ત કરાવશે. માતા સાથે વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે, તો આ બાબતે ખાસ વિચારી અને આગળ વધજો, ચોક્કસ સારો ફાયદો થશે. મહાદેવજીના મંદિરમાં જઈ જલધારા શિવપ્રિય ભગવાન શિવને 1 લોટો પાણીનો ચડાવી દો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાનના દર્શન કરો. દિવસ આજનો તમારો મંગલમય બનાવો. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એની રાશિ સિંહ છે, સ્વામી એનો સૂર્ય છે, રાશિ મંડળની 5મી રાશિ છે. ભાગ્યોદય માટે
મિત્રો આજનો દિવસ તમારા માટે ખરેખર ઉત્તમ છે. જે કંઈ કાર્ય કરશો એમાં સારી સફળતા મળશે. સવારમાં 9 થી માંડી અને 1 વાગ્યા સુધી જે કોઈ અગત્યના કામકાજો હોય એ બને ત્યાં સુધી કરી લેજો. બપોર પછીનો સમય કદાચ તમારા માટે થોડોક આળસવાળો રહેશે. ધીરજથી કામની શરૂઆત કરવી મિત્રો તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે મતભેદ થવાની શક્યતાઓ પણ આજની દેખાઈ રહી છે. અચાનક કોઈ બહારગામ જવાનું થાય, અચાનક પ્રવાસના યોગ પણ બને, આવા પણ યોગો દેખાઈ રહ્યા છે. ભગવાન સૂર્યનારાયણને સવારમાં સ્નાનાદિ કર્મથી પરવારી જળ ચડાવો. સૂર્યનારાયણને આજે અર્ઘ્ય આપશો તો દિવસ તમારો ચોક્કસ મંગલમય બની જશે. કન્યા રાશિ પ, ઠ અને ણ જેના અક્ષર છે એની રાશિ કન્યા છે. સ્વામી એનો બુધ છે. રાશિ મંડળની 6ઠ્ઠી રાશિ છે. આરોગ્યની બાબતમાં મિત્રો આજે તમારે સાચવીને કામકાજ કરવું પડશે. આરોગ્ય બગડશે તો બધા જ કાર્યો તમારા રખડી પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ રોકાણ કરવું હોય તો સાચવીને કરજો, ધીરજથી કરજો, કારણ કે રોકાણ માટે આજનો સમય તમારા માટે ઉત્તમ નથી. મિત્રોના સહયોગ દ્વારા કોઈ પણ અધૂરા કાર્ય, રોકાયેલા કાર્ય તમે પૂરા કરી શકો તેવા પણ યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગ જે કંઈ મહેનત કરશે એના મહેનતના પ્રમાણમાં કદાચ એટલું ફળ ન પણ મળે, ફળ ઓછું મળશે, પણ લાંબા ગાળાની દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો ભલે આજે ફળ ઓછું મળે પણ લાંબા ગાળે તમે એનું સુંદર ફળ ભોગવી શકશો. ખાસ કરીને વાહન વ્યવહારમાં કાળજી રાખવી તમારા માટે ખૂબ જરૂરી છે. વાહન ચલાવવામાં ધીરજનો ઉપયોગ કરજો. જય ગણેશ. દર્શક મિત્રો જોડાઈ ગયા છે. જે આપની જન્મ તારીખ બોલો. હેલો હેલો હેલો, જન્મ તારીખ બોલો આપની. 11/11/51 રજનીભાઈ છે નામ. વ્રત બરાબર. જય ગણેશ સુરેન્દ્રભાઈ. જય ગણેશ. સમય શું છે રતિભાઈ? સારા ગઢડા રહેતા હતા, પછી અત્યારે બોમ્બે શિફ્ટ થયા છે. જી. પણ 5-10-15 દિવસમાં નોકરી છૂટી જાય છે. ધંધામાં નોકરીમાં ક્યાંક સેટલ નથી થઈ શકતા. મને તમારો જન્મ સમય બતાવો રતિભાઈ. જન્મ સમય સર સુરેન્દ્રભાઈ યાદ નથી બરોબર. જી. જન્મ સ્થળ મારા શાળા આવ્યા છે ને બોમ્બે થી, એટલે આપણો કાર્યક્રમ હું રોજ જોઉં જન્મ છું. સ્થળ બોલો. સામાન્ય રીતે જન્મ કુંડળીનો આધાર તો આપણે ન લઈ શકીએ રતિભાઈ, પણ ચંદ્ર કુંડળીનો જો આધાર લેવામાં આવે તો ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ તમારી કુંડળીમાં વૃષભ રાશિનો છે. એટલે ઘણી વખત આપણને જે વસ્તુ જોઈએ છે અથવા આપણી જે એક કરી છે મેં આટલી જ વસ્તુ મને જોઈએ, આ રીતે જ મને સેલેરી મળતી હોય, આ રીતે જ વ્યક્તિઓનો સાથેનો મારો વ્યવહાર સારો હોય. કારણ કે ઉંમરના પ્રમાણમાં જો જોવા જઈએ તો શુક્ર શનિ સાથે જોડાયેલો છે કન્યા રાશિમાં. તો આપ જાણો છો કે કન્યા રાશિમાં શુક્ર નિષ્ણો બને છે. પૈસાની બાબતમાં જો વિચાર કરવામાં આવે તો સંપત્તિને લઈને જો દોડવા જશો તો કદાચ ક્યારેય કોઈ સારું સુખ પ્રાપ્ત ન કરી શકો. કામ પ્રત્યે લક્ષ્ય રાખી અને આગળ વધશો તો સંપત્તિ ચોક્કસ એની પાછળ દોડતી આવશે. બીજી વસ્તુ મારે આપને એ જણાવી છે કે શુક્ર જ્યારે કન્યા રાશિમાં કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં હોય ત્યારે એને શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મહાલક્ષ્મીજીનો મંત્ર છે, અથવા ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ આ પણ મહાલક્ષ્મીજીનો મંત્ર છે. સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે આ પણ મહાલક્ષ્મીનો મંત્ર છે. આ ત્રણમાંથી કોઈ પણ એક મંત્ર શ્રી સૂક્ત દ્વારા પણ તમે શ્રીયંત્ર ઉપર જો આ મંત્રની અભિષેક કરીને પૂજા કરો, ત્યારબાદ એ જે પાણી તૈયાર થાય છે ઘરની અંદર તમે એને ફેરવો, એનું આચમન લો. નિયમિત આ રીતે જો કરશો તો ચોક્કસ તમને તમારી નોકરીમાં સારી સ્થિરતા પણ મળશે. સાથે સાથે સંપત્તિ, સુખ અને લોકો સાથેનો તમારો જે અભિગમ છે, તમારો વ્યવહાર છે, એમાં પણ સુધારો તમને જોવા મળશે. વાપીથી ચિરાગભાઈનો એક પત્ર છે. જન્મ તારીખ 9/7/1985, સમય બપોરના 2:34 અને સ્થળ છે વાપી. એમનો પ્રશ્ન છે કે એમનું લગ્ન જીવન કેવું રહેશે, સંતાન પ્રાપ્તિના યોગ ક્યારે રહેશે, નોકરીમાં કેવું રહેશે. એક જ ભાઈએ 3 પ્રશ્નો, અને એ પાછા અગત્યના. એક તો ધંધાની વાત કરી, નોકરીની વાત કરી, એક લગ્નની વાત કરી, અને લગ્ન પછી પાછું એને પાછું એમ કે ભવિષ્યમાં પાછું મહારાજ મળે કે ન મળે, આપણો ફોન લાગે કે ન લાગે, લાવ બધું હા ગમતે પૂછી લઈએ. મિત્ર, હંમેશા મકર રાશિમાં જ્યારે ગુરુ નીચનો બનતો હોય, ચોથા સ્થાનમાં આવતો હોય, ત્યારે નોકરીમાં એને વારંવાર સ્થળાંતરના યોગો નિર્માણ થતા જોયા છે કુંડળીના આધારે. તો આવું કંઈક ફળ તમને પણ મળે કે એક જગ્યાએ સ્થિરતા 2-3 વર્ષ કે 4 વર્ષ જ્યાં નોકરી કરો ત્યાં નોકરી બદલવી પડે, આવા યોગો તમારી કુંડળીમાં દેખાઈ રહ્યા છે. હવે 7મા સ્થાનનો જે કારક ગ્રહ છે એ શુક્ર છે. શુક્ર તમારી કુંડળીમાં વૃષભ રાશિનો સ્વરાશિસ્થ હોવા છતાં એ 8મા સ્થાનમાં છે. તો લગ્ન જીવનમાં થોડીક વિલંબ અને રૂકાવટો થવાની પણ શક્યતાઓ દેખાય છે. સંતાનની બાબતમાં જો વિચાર કરવામાં આવે તો કુંભ રાશિ એ 5મી રાશિ છે અને એનો સ્વામી તુલા રાશિમાં ઉચ્ચનો બનીને દેહભાવમાં બેઠેલો છે. તો પ્રથમ સંતાન લગ્ન બાદ પ્રથમ સંતાન થાય અને પછી તમારા ભાગ્યનો ઉદય થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ પ્રમાણે ધીરજથી કામ તમારા માટે લેવું ખાસ જરૂરી બનશે. જય ગણેશ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપની જન્મ તારીખ બોલો. હેલો, જન્મ તારીખ બોલો આપની. 5/7/88. ઓકે, સમય બોલો. સમય રાત્રિનો છે, બહુ ખબર નથી. અચ્છા, અને જન્મ સ્થળ બોલો. જન્મ સ્થળ છે મેખાટીંબી. ઓકે, શું પ્રશ્ન છે આપનો? મારો કરજો વધી ગયો છે, કામ ધંધો ચાલતો નથી અને મને સરકારી નોકરી મળશે કે નહીં મળશે. સામાન્ય રીતે તમારી જન્મકુંડળીનો જો આધારથી જોવામાં આવે ચંદ્રકુંડળી, તો ચંદ્ર રાશિ તમારી તુલા છે. તો તુલા રાશિ ઉપર કદાચ તમારું નામ હોવાની શક્યતા છે. કદાચ બીજું કોઈ પણ નામ હોય
તો પણ તમારી રાશિ તુલા આવે છે, કોઈ પણ વસ્તુ જ્યારે જોવાની થાય ત્યારે તુલા રાશિથી જોવાની રહેશે. 5મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ પિતૃદોષ સૂચવે છે. પિતૃદોષ એટલે આપણા જે પૂર્વજો છે, આપણા જે પિતૃઓ છે, એ પિતૃઓએ જે ભોગવેલી જે વસ્તુઓ છે એ ન ભોગવી શક્યા હોય ત્યારે એ પોતાની અધૂરી વાસનાઓ પોતાના સંતાનો પાસેથી અપેક્ષા રાખતા હોય છે, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ. અને આ અપેક્ષાનો વહીવંચો એટલે કે પાવર ઓફ એટર્ની એટલે આપણી જન્મકુંડળી. જન્મકુંડળીમાં જ્યારે 5મા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હોય, ખાસ કરી 5મામાં એકલો રહેલો રાહુ અથવા 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં રહેલો સૂર્ય સાથેનો રાહુ એ ઉગ્ર અને પાપાક્રાંત પિતૃદોષ બતાવતો હોય છે. અને એવા વ્યક્તિઓ હંમેશા મોટાભાગે કર્જામાં ડૂબેલા હોય છે. ગમે એટલી મહેનત કરે, એ કર્જો બહારથી લાવીને ધંધો કરે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક એ ઊંડા ખાડામાં ઉતરતા જતા હોય છે. આ પિતૃદોષનું પણ એક કારણ છે. તો મિત્ર, ખાસ કરીને દરરોજ સવારમાં પાણીયારે જો દીવો કરવામાં આવે તો આ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. ઉંબરો જ્યારે તમે ધોવો પાણીથી ત્યારે એનું પાણી બહાર કાઢી અને સ્વસ્તિક બનાવી 7 સાથિયા જો ઉંબરા ઉપર કરવામાં આવે, નિયમિત ઉંબરાની પૂજા કરવામાં આવે તો પણ પિતૃદોષમાંથી મુક્તિ મળતી હોય છે. કુલેરનો લાડવો અને શ્રીફળ એ દર બુધવારે પાણીયારે મૂકી અને પિતૃઓને યાદ કરીને પ્રસાદ તરીકે ધરવામાં આવે તો પણ પિતૃદોષમાંથી મુક્તિ મળી હોય છે. મહિને, 3 મહિને, 6 મહિને, 8 મહિને કે 12 મહિને પિતૃઓની પૂજા માટે આપણા શાસ્ત્રમાં જે નાંદી શ્રાદ્ધ બતાવ્યું છે એ પોતાના ગોર બાપાને ઘરમાં બોલાવી અને પિતૃઓને યાદ કરી દરેક પિતૃઓના નામ સાથે જો નાંદી શ્રાદ્ધ કરવામાં આવે તો પણ આપણને તૃપ્તિ મળતી હોય છે. 12 વર્ષે, 15 વર્ષે, 17 વર્ષે પરિવારવાળા બધા જ્યારે ભેગા થાય ત્યારે પિતૃદોષના નિવારણ માટે આપણા જે સિદ્ધ ક્ષેત્રો ગણવામાં આવેલા છે એવા ક્ષેત્રોમાં જઈ અને નારાયણ બલિ શ્રાદ્ધ પણ જો કરવામાં આવે તો પણ પિતૃદોષમાંથી આપણને મુક્તિ મળતી હોય છે. જય ગણેશ. બિલકુલ. અન્ય જાતકોનું રાશિફળ જોઈશું એક વિરામ બાદ. આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. સાચી છે વાત ભાઈ, સાચી છે વાત. સ્વાવલંબનમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800110708. ટાઢ, તાપ અને વરસાદની સામે સતત લડતી આવી છે જિંદગી. ઝૂંપડાઓમાં રહેતા ગુજરાતના 7 લાખ શહેરી ગરીબ પરિવારોની, જેમના માટે આવતા 5 વર્ષમાં ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાની નેમ લીધી છે ગુજરાત સરકારે. મુખ્યમંત્રી ગૃહ યોજના. ઝૂંપડપટ્ટીની જમીનો પર બંધાશે 25 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા પાક્કા મકાનો. આયોજનથી લઈને મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓના પ્રતિનિધિઓને સાથે રાખવામાં આવશે. મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા. 1 લાખ પરિવારોને મળી ચૂક્યો છે સારા જીવન ધોરણનો હક. ગટર, સ્વચ્છ પાણી, વીજળી, પાર્કિંગ, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડીઓ, દવાખાના અને એક ઊંચું જીવન ધોરણ. આ યોજના માટે રાજ્ય સરકાર અને નગરપાલિકાના અધિકારીઓને વિના કોઈ ડર કે વિના કોઈ સંકોચ તમારો સંપૂર્ણ સહયોગ આપો. તમારા પોતાના ઘર માટે, તમારા શહેર માટે, એક ઉજ્જવળ ભવિષ્ય માટે. વિરામ બાદ સ્વાગત. આચાર્ય, હવે તુલા, વૃશ્ચિક અને ધન જાતકોનું રાશિફળ કેવું રહેશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો આજના દિવસ માટે કરવામાં આવે, ભાગીદારો સાથે સારો મનમેળ રાખવામાં આવે, ભાગીદારના ભરોસે જો આજે કામકાજ કરવામાં આવે તો સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. કારણ કે સમસપ્તક યોગ ભાગીદારીવાળા કામકાજની અંદર આ ચંદ્રમાં તમને આજના દિવસ માટે ખૂબ સારું એક બળ પૂરું પાડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. વેપારી વર્ગને પોતાના વેપારી વર્ગ સાથેના સંબંધોમાં આજે થોડી ઉષ્માપૂર્ણ એનો વ્યવહાર રહે, સારા એના વ્યવહારો રહે. કદાચ કોઈ લેવડ દેવડની અંદર ક્યારે કોઈ કટુતા ઊભી થઈ હોય તો આજના દિવસ માટે સામે જઈને તમારા મિત્રને, તમારા વેપારી મિત્રને મનાવી લેજો. ચોક્કસ તમારા ધંધાની અંદર સારી સફળતાના તમને ચાન્સ પ્રાપ્ત થશે. બીજું એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ પણ પ્રકારની નાની મોટી ઉધારીથી આજના દિવસ માટે તમારે બચવાનું રહેશે. લેવડ દેવડમાં જો આ પ્રમાણે કાળજીપૂર્વક જો કામ કરવામાં આવશે તો તમને આજના દિવસ માટે વાંધો નહીં આવે. પરિવારનું સુખ ખૂબ સારું છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ મંગલમય રહેશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે એની રાશિ વૃશ્ચિક છે. સ્વામી એનો મંગળ, રાશિ મંડળની આ 8મી રાશિ. રોગને મિત્રો ક્યારેય નાનો ન ગણવો જોઈએ, કારણ કે નાનકડો રોગ પણ ક્યારેક આખા શરીરને કંગાલ બનાવી દેતો હોય છે. ખાસ ધ્યાનમાં રાખજો.
શેર બજારને લગતા કોઈ પણ કામકાજ હોય, ધંધાકીય ક્ષેત્રની અંદર નવા કોન્ટ્રાક્ટ લેવાના હોય, એના માટે ટેન્ડરો ભરેલા હોય, અથવા કોઈ પણ વ્યક્તિ સાથેની મુલાકાત કરવાની હોય, તો એ આજના દિવસ માટે એ મિટિંગ તમે કરશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ખાસ કરી બપોરે 3 થી માંડી અને 5 વાગ્યા સુધી આવી કોઈ પણ પ્રકારની મિટિંગ તમને લાભ કરાવશે. યાત્રા પ્રવાસના પણ યોગ બને છે. પરિવારમાં કદાચ થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ આજના દિવસ માટે થશે. તમારી વધારે પડતી મહત્વાકાંક્ષા તમને પરિવારથી વિમુખ તો નથી કરી દેતી ને? આ વસ્તુનું પણ જે તમારે ચિંતન કરીને આગળ વધવું પડશે. અને કંઈક વધારે તમને ચિંતા લાગે તો પ્રાણાયામ દ્વારા મનને સ્થિર કરવા માટે પ્રયત્ન કરજો. તમારો દિવસ મધુર બનશે. આજે ધન રાશિ ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે એની રાશિ ધન છે. વિદ્યાર્થીઓને કદાચ મહેનતના સારા પરિણામો આજે ભોગવવા પડે, સારા પરિણામો મળે. પરીક્ષાઓ ભૂતકાળમાં આપેલી હોય તો રિઝલ્ટ જો આજે આવવાનું હોય તો સારા યોગો આજના દેખાઈ રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો નવી ઓપોર્ચ્યુનિટી, નવો આયામ, નવી તકો પ્રાપ્ત થાય. અને નવી તકોમાં જો સારો લાભ લેવાની ઈચ્છા રાખતા હો તો ત્વરિત, જેને કહેવાય કે તરત ઘા અને ટીચાકો, આ પ્રમાણે જો વર્તશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. સમય ખૂબ જ અનુકૂળ છે. કામકાજની કદર થાય. એક ફક્ત સાવધાની રાખવાની હોય તો એ શત્રુ પક્ષ તરફથી રાખવાની. ખાસ કરી તમારા વિરોધીઓ છે, તમારા પ્રતિસ્પર્ધીઓ છે, આવા વ્યક્તિ ધંધાની અંદર પણ તમારા હરીફ વર્ગ છે, આના દ્વારા સાવધાની રાખીને જો આગળ વધશો ચોક્કસ આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે. બિલકુલ. મકર કુંભ અને મીન જાતકોની રાશિફળ કેવું રહેશે? મકર એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે, આવા મકર રાશિવાળા જાતકોએ ખાસ કરીને માતાના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે સાચવવું પડશે. કોઈ પણ નાનકડી બીમારી પણ જો માતાને આજના દિવસ માટે હોય તો ત્વરિત એની દવા કરી યોગ્ય ઉપચાર કરાવજો. ચોક્કસ સારી સફળતા અને શાંતિની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં એક સારો વ્યવહાર જો કરશો તો ઉષ્માપૂર્ણ તમારું આ વાતાવરણ આજનું તમારા માટે ખૂબ જ આહલાદકતા આપશે. પરિવાર સાથે કદાચ કોઈ સારા પ્રસંગોમાં, કોઈ રિસેપ્શનમાં, કોઈ માંગલિક પ્રસંગોમાં, કોઈ ધાર્મિક સ્થળોની મુલાકાતે પણ જવાનું થાય એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવા પણ યોગ બની રહ્યા છે. કોઈ પણ સારા સમાચાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય અને એ સારા સમાચાર તમારા માટે ખૂબ જ આનંદદાયક હશે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એની રાશિ કુંભ છે. હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજની અંદર સારી સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. ભાઈ ભાંડુઓ દ્વારા પણ લાભની શક્યતાઓ છે. સંપત્તિને લગતા કાર્યની અંદર સારો સહયોગ મળશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ કદાચ થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડે. જે કંઈ મહેનત કરશો એનું ચોક્કસ સારું ફળ આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે રાશિ મીન છે. ધનનું સુખ સારું મળે. પરિવારમાં થોડોક તણાવ રહે તેવી પણ શક્યતાઓ છે. નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે કરી લેજો, કારણ કે લાભપ્રદ રહેશે આજના કરેલા રોકાણો. જમીનને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્નો ઉકેલાય, અથવા જમીનને લગતા કોઈ પણ કાર્યો હાથમાં લેવાના હોય તો એ કાર્યની અંદર ફાયદો થાય તેવા યોગ આજના તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, જો તમારો કોલ લાગી શકતો નથી તો અમને પત્ર લખી શકો છો. નોંધી લો અમારું સરનામું: ભવિષ્ય દર્શન કાર્યક્રમ, વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, પલાશ્વર એવન્યુ, રાજપૂત ક્લબની સામે, એસસી હાઈવે, અમદાવાદ. એવી અપેક્ષા હતી કે આવનારો સમય તમારો સારો જાય. આવતીકાલે 7:30 કલાકે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય ગણેશ. Guru Sakshat Parabhrahma Tasmai Shri Gurave Namah.